નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 6 ચેપ્ટર નંબર 13 એટલે કે સમમિતિ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ આપણે બાળકો યાદ કરો પાર્ટ 2 માં સ્વાધ્યાય 13.2 ના 4 દાખલા સુધી કમ્પ્લીટ કર્યું હતું. પાંચમો દાખલો મેં તમને જાતે ગણવા આપેલો હતો, બરાબર? કે એમાં જે તમને ચોરસના અલગ અલગ આકાર દોરવાનું કીધું હતું, એ આઈ હોપ કે તમે વ્યવસ્થિત આકાર દોરેલા હશે અને એમાં કેટલી સમમિતિ રચાતી હતી એ પણ બધું તમે લખી જ નાખેલું હશે. હવે આજના લેક્ચરની શુભ શરૂઆત આપણે બાળકો કરવાની છે સ્વાધ્યાય 13.2 પાર્ટ 3 અને પ્રશ્ન નંબર 6. સાવ સહેલો છે. શું કીધું છે? સૂચના વાંચો. નીચેની આકૃતિઓની નકલ કરો. પહેલા તમારે શું કરવાનું? આના જેવી જ આકૃતિ દોરવાની, પછી સમમિતિની રેખાઓ દોરો. તો આ વસ્તુ તો આપણે કરી છે આ ચેપ્ટરમાં. અને કેટલી સમમિતિની રેખા છે એ કહી દેવાની. ઓકે. હવે જો બાળકો આ ત્રિકોણ છે ને, તો એમાં એક વચ્ચેથી આમ થાય આમ, પણ આ બધી લાઈનો આવી ગઈ ને એના કારણે આ ત્રિકોણમાં એક પણ સમમિતિ રચાય નહીં. જો આ લાઈન ન હોત ને આમ, આ લાઈન આમ, તો આપણે એક સમમિતિ આમ રચી શકે, પણ આ એક્સ્ટ્રા લાઈનને કારણે પોસિબલ નથી. કારણ કે જો હું આમ સમમિતિ રચું આમ, તો આ બાજુ બે લાઈન, આ બાજુ આમ, આ બાજુ આમ એવું આવી જાય. વચ્ચેથી આમ કરું તો ઉપર આવ ત્રિકોણ ને નીચે આમ આવી જાય, એટલે એ પોસિબલ નથી. એટલે આમાં એવું કાઈ થશે નહીં. તો અહીંયા લખી નાખવાનું. આપેલ આકૃતિમાં સમમિતિની એક પણ રેખા નથી. ચાલો હવે જો આકૃતિ બી, યસ ચોરસ આવ્યું, ચોથી પાંચમી વાર આવ્યું ચોરસ હોય, એટલે હવે તમને ખબર પડી જ જવી જોઈએ સમમિતિની રેખાની સંખ્યા કેટલી હોય? 4 હોય. ચાલો કઈ રીતના 4 આપણે જોઈએ. હવે જો આ ચોરસની અંદર ચોરસ છે, આને હું આમ કરી નાખું બે ભાગ, તો ઉપરનો ભાગ નીચેનો ભાગ સરખા થઈ ગયા એટલે એક થઈ. ચાલો એને હું નામ આપી દઉં L1. ડન. બીજો ભાગ આપણે આવી રીત નામ કરી શકીએ. આમ ડાબી સાઈડનો ભાગ, જમણી સાઈડનો ભાગ, બેયની સમમિતિ સરખી થઈ ગઈ, તો એને આપણે નામ આપી દઈએ L2. ડન. ચાલો નેક્સ્ટ. હજી એવી બે પોસિબિલિટીઝ તો કે હા રચાય. કઈ રીતના? જો આમ થાય, આને હું નામ આપી દઉં L3. થાય આ સાઈડનો ભાગ અને આ સાઈડનો ભાગ સરખા થઈ ગયા. હજી એક પોસિબિલિટીઝ છે. કઈ? તો કે L4. જો આમ થાય, આમ કર્યું એટલે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ કેવા થઈ ગયા? સરખા. તો આ જે છે એની કેટલી સમમિતિ થઈ? 4 થઈ. કેટલી થઈ? 4. અહીંયા લખી નાખવાનું. આપેલ આકૃતિમાં સમમિત રેખાઓની સંખ્યા કેટલી છે? 4. ચાલો નેક્સ્ટ. આમાં જો અહીં આપણે આમ કરી શકીએ. જો આમ ઉપર નીચે સરખું. મારે થોડી આકૃતિ નાની મોટી છે, પણ ટેક્સ્ટ બુકમાં જો વ્યવસ્થિત આપેલી છે. આ બે ભાગ કેવા છે? સરખા છે. પછી અહીંયાથી આમ કરી શકીએ તો પણ કેવું થાય? સરખું. બરાબર? તો આમાં શું થાય? કેટલી સમમિતિ રચાણી? 2. બરોબર? આ ટેક્સ્ટ બુકમાં જરાક જોઈ લેજો આકૃતિ કેવી રીતના છે. અહીં લખી નાખવાનું. આપેલ આકૃતિમાં સમમિત રેખાઓની સંખ્યા કેટલી છે? 2 છે. ચાલો હવે નેક્સ્ટ. ચાલો આમાં આમ થાય. જો અધવચ્ચેથી એને મેં નામ આપી દીધું, આને L1 આપી દે,
આને L2 આપી દે, આને L1 આપી દીધું. ચાલો નેક્સ્ટ હજી એક પોસિબિલિટીસ થાય આવી રીતના L2. હવે આમ નો થાય, આમ ક્યાંય નથી ભેગું થાય તો નાના મોટું થઈ જાય. બસ બે જ અહીં લખી નાખવાનું. આપેલ આકૃતિમાં સમમિત રેખાઓની સંખ્યા 2 છે. પૂરું. બસ આ જ વસ્તુ કરવાની છે. તો આવડે તમને? ડન. તો બાકીની બે આકૃતિ જે તમને આપેલી છે બાળકો, તમારે દોરીને એમાં કેટલી સમિતિ રચાઈ છે એ અહીંયા લખી નાખવાની. L1 L2 L3 એવી રીતના દોરી નાખવાની. ડન. ચાલો આટલું તમારી CEE ની બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો સાતમો પ્રશ્ન જે સાવ સહેલો છે. એમાં શું કીધું છે? જો રકમ વાંચો. અંગ્રેજીના મૂળાક્ષરો A થી Z, બરાબર, A B C D F G આખી આવી ગઈ. એમાં એવા અક્ષરોની યાદી બનાવો કે જેમાં સમિતિની રેખા ઊભી હોય. દાખલા તરીકે A. હવે જો આ A દોરું અહીંયા, આ A મેં કર્યો તો આમાં આમ સમિતિ ન થાય, ફરજિયાત જો આમ જ સમિતિ થાય, ઊભી જ થાય. કાં તો હવે બે બાજુ સરખા થઈ ગયા. સેમ એઝ હું એમ કરું H તો જો આમ થાય, આ H તો આમાં જો આમ કરું ઊભી સમિતિ તો બે બાજુ સરખું આવી ગયું. તો આવા બધાય મૂળાક્ષરો ઊભી હોય પછી આડી હોય એ પણ હમણાં આપણે જોશું. અને એક પણ સમિતિ ન હોય એવા અક્ષરો આપણે લખવાના છે. તો ચાલો વિચારો, ઊભી હોય એવા ઉદાહરણ વિચારો. ક્યાં ક્યાં થાય? જો આમ થાય A H I O M, આ બધાયમાં જો સમિતિની રેખા ઊભી થાય. ગેસ કરો. હજી એક થાય T U V W X થાય ને આમ, બરાબર. આ બધાયમાં શું થાય? Y એ આવે હજી, ત્યારબાદ Y. કોઈ પણ હવે અંગ્રેજીના આટલા મૂળાક્ષર છે, બરોબર, એમાં તમે જો વચ્ચેથી આમ કરો ઊભી જ, બે બાજુ સરખા થયા, આમ કરો, બે સરખા થયા, બે સરખા, સરખા, સરખું, બધાયમાં બે બાજુમાં ભાગ કેવા થાય? સરખા. અને સમિતિ કેવી લેવાની? ઊભી જ લેવાની, આડી લેવાની નથી. આડી બીજો પ્રશ્ન છે. એવા મૂળાક્ષરો આટલા છે. ચાલો ડન. હવે બીજો પ્રશ્ન જો કે સમિતિની રેખા આડી હોય. દાખલા તરીકે B. જો અહીં તમને મોટી આકૃતિમાં દર્શાવું, અહીંયા મેં આમ B લખ્યો હોય આમ, બરાબર. તો જો આમ થાય, આ આડી સમિતિ કરી આપણે. બે ભાગ કેવા થયા? સરખા થયા. C માં પણ થાય, D માં પણ થાય. તો આ બધા કેમાં આવે? આડી સમિતિમાં આવે. તો હવે એવા જ મૂળાક્ષરો આપણે પ્રશ્ન જવાબ B માં લખવાના છે. B C D E H I આ બધા એમાં આવે. B C D E H I. જો આ બધા તમે જો કે આ બધાની તમે આડી સમિતિ કરો એટલે શું થશે? બે સરખા ભાગ થશે. હજી આવે K, O પણ આવે, X પણ આમાં આવે. આમ કરો એટલે બે આવતા હોય બેયમાં લખી નાખવાના. જેમ કે O બેયમાં આવ્યો, H બેયમાં આવ્યો, O બેયમાં આવ્યો, X તો બેયમાં આવતા હોય બેયમાં. જો આમ કરો તમે, આમ થાય, આમાં પણ થાય, આમાં પણ થાય, બધાયમાં થાય. જો તો આ શું છે? આડી સમિતિ થઈ. ચાલો એટલા મૂળાક્ષરો. હવે C પ્રશ્ન એવો કે એમાં ક્યાંયથી સમિતિ જ ન થાય. દાખલા તરીકે Q. જો અહીં Q લખું આમ,
તમે ઊભી સમિતિ કરો કે આડી સમિતિ કરો, ક્યાંય સરખું જ ન થાય. તો હવે આપણે આવા મૂળ અક્ષરો લખવાના કે જેમાં ક્યાંય સમિતિ જ ન થતી હોય. F, G, J, L, N આ બધા એવા છે. ક્યાં ક્યાં? F, G, L, N આ બધામાં ક્યાંય સમિતિ રચાય નહીં. P, Q, R આમાં એમ જ થાય. P, Q તો અહીં લખેલો જ છે. R, S આમાં એવું થાય. બરાબર. તો આ બધા કેવા છે કે ક્યાંય એની સમિતિ રચાતી હોય નહીં. નો ઊભી થાય કે નો આડી થાય. Z એ આમાં જ આવી જાય કે ઉપલું અને એટલું સરખું થાય નહીં, તો એમાં આવી જાય. ડન. જ્યારે તમને આવા પ્રશ્નો પૂછે ને બાળકો ત્યારે સાવ સિમ્પલ હોય. કદાચ નો આ યાદ હોય ને તો શું કરવાનું? ABCD લખી નાખવાનું. એમાં લખતા શું વાર લાગે? પછી આમ આકૃતિ તો આપેલી જ હોય, પછી તો તમને ખબર પડી જાય કે ભાઈ આ Q છે. બે વાર ગમે એમ કરું સરખા જ નો થાય. આમ લખું R, ગમે એટલું કરું, આમ કરું કે આમ કરું, ભાગ ક્યાંયથી સરખા થવાના જ નથી. જોતા જ ખબર પડી જાય. ડન. તો એ એમનેમ જોતા જ ખબર પડી જાય. જેમ કે P, આમ કરું તો ઉપર આવું આવી જાય, આમ કરું તો આવું થઈ જાય. સમિતિ રચાશે જ નહીં. ડન. એટલે આવા જ્યારે પ્રશ્નો પૂછે ને ત્યારે ABCD લખી નાખવાની, કાંઈ વાંધો નહીં. એમાં નો વાર લાગે, એટલે તમને સહેલું પડે. ઓકે, સાવ ઈઝી ક્વેશ્ચન હતો. ચાલો આ બધાય જવાબ તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો સ્વાધ્યાય 13.2 નો લાસ્ટ દાખલો 8મો અને સાવ સહેલો. આપણે ઓલરેડી બટરફ્લાયની એક્ટિવિટીમાં પણ જોઈ ગયા. આ ઈ જ છે. શું કીધું છે કે નીચે ગળી વાળેલા કાગળ અને તેની ગળી પર દોરેલી ભાત દર્શાવી છે. હવે જો આ કાગળ છે ને એક્ચ્યુઅલીમાં એ આમ વાળી દીધો છે. જો હવે આને તમે કાપી નાખો ભાતને અહીંયાથી, તો આખા આકારની આકૃતિ કેવી થાય? આ અડધો આકાર છે. તો આપણે ઓલરેડી બાળકો બટરફ્લાયમાં જોઈ ગયા કે અહીંયા જો તમે અરીસો રાખો તો શું થાય? આના જેવી જ આકૃતિ તમને આ સાઈડ જોવા મળે. વેરી ઈઝી. તો આના જેવી જ બીજી આકૃતિ આ સાઈડ દોરી દો એટલે તમારો જવાબ આવી જાય. જેમ કે ચાલો એક દોરી આપણે આવું થઈ જો. બરાબર. પછી અહીંયા શું છે? આ રીત નામ છે. ચાલો હવે આના જેવું પાછું આ સાઈડ આમ દોરો. ચાલો દોર્યું. હવે થઈ ગયું. બે સરખી. આ ગળી હતી આમ પાછળ હતી ને, અહીંયાથી આમ જો વિચારો આમ ભાગ અને જવા દો આમ પાછળ, એટલે જો આના જેવી આકૃતિ થઈ જાય. પાછી આમ સીધી કરી નાખો તો આખી આકૃતિ આવી થઈ જાય. કાઈ નથી આમાં. આ તમે કાગળની મદદથી પણ મસ્ત કરી શકો. અને આવી જ રીતના જો બીજી આકૃતિમાં તમને શું કર્યું છે તો કે આમ જે આ હતું બરોબર એની બદલે આમ ઊભું ખોલ્યું છે આમ, તો નીચે કરી નાખવાનું. બીજી આકૃતિમાં એવી રીતના છે. આમ આમ નથી ખુલતી. કેમ ખુલે છે? આમ ખુલે છે. આમાં શું છે તો કે જો આમ ખુલે છે, ઓલું આવી રીતના ઉપર નીચે છે. જે કાગળિયો એવી રીતના વાળ્યો છે તો એવી રીતના કરી નાખો. વેરી ઈઝી. ઓકે. તો બીજી આકૃતિ જે છે ઉપર દોરી છે એવી ને એવી જ નીચે તમારે દોરી નાખવાની એટલે થઈ ગયું. અહીંયા શું કર્યું? જમણી બાજુ હતું એવી ને એવી ડાબી બાજુ દોરી. બીજીમાં તમારે શું કરવાનું? ઉપર છે તો એવી ને એવી નીચે દોરી નાખવાની, નીચે હોય તો ઉપર દોરી નાખવાના. આમાં એવું જ હોય, બીજું કઈ ન હોય. બે બાજુ સરખા જ હોય. ક્લિયર? ચાલો આ પણ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો.
હવે બાળકો આપણે સ્વાધ્યાય 13.2 કમ્પ્લીટ કરી ગયા. આમાં પાછું વચ્ચે કે ઉદાહરણ છે નહીં, ડાયરેક્ટ સ્વાધ્યાય જ છે. અને આપણું આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 13.3. આ આખા ચેપ્ટરમાં બાળકો આપણે સમમિતિ કેટલી ઈ જ શોધવાનું, ગણતરી તો ક્યાંય આવતી જ નથી. તમને મજા આવી હશે આ ચેપ્ટરમાં અને ઈઝી પણ છે. ચાલો 13.3 નો પહેલો દાખલો. નીચેના આકાર માટે સમમિતિની રેખાઓ શોધો. અહીંયા તમને જો અલગ અલગ ઘણા બધા આકાર આપેલા છે અને સમમિતિની રેખા શોધી તો તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો? તો કે આપણને ખબર જ છે, આપણે શું દૂર નાખી છે? ત્રુટક રેખા દૂર નાખી છે. એના પરથી ખબર પડી જાય કે સમમિતિ સાચી છે કે ખોટી. ડન. ચાલો પહેલી આકૃતિ. આમાં સમમિતિ કઈ રીતે રચાય? તો કે આમ થઈ જો, L1 જો ઉપલું નીચલું સરખું થઈ ગયું. બીજી સમમિતિ હજી થાય, આમ થઈ જો, L2 આ ના સરખું થઈ ગયું. હજી એક સમમિતિ થાય આમ, L3 આ સાઈડ ને આ સાઈડ નો ભાગ સરખો થઈ ગયો. અને હજી એક સમમિતિ થાય L4 આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સમમિત થઈ ગયો. 4 સમમિતિ થઈ. તો અહીં લખી નાખો અને આપણે સાબિત પણ કરી દીધું. જો આમ 4 સમમિતિ થઈ. અહીં લખી નાખીએ. આપેલ આકૃતિમાં સમમિત રેખાઓની સંખ્યા કેટલી છે? 4 છે. જે આપણે દર્શાવેલ છે ઓલરેડી, તો અહીં લખી નાખવાનું જે દર્શાવેલ છે. જવાબ શું આવ્યો? 4. આવી જ રીતના બીજી આકૃતિમાં જો, ચાલો આમાં તો કે આમાં કઈ રીતના થાય? એક જ થાય. આમાં કેટલી થાય? એક જ. કઈ રીતના? જો આમ થઈ ગયું એક L1 પૂરું. અહીં લખી નાખો. આપેલ આકૃતિમાં સમમિત રેખાઓની સંખ્યા એક છે, જે દર્શાવેલ પણ છે. આમાં એક થી જ થાય. તમે આમ કરો તો એ નો પોસિબલ બને, આમ કરો તો એ નો પોસિબલ બને. આ એક જ રેખા થાય. ચાલો આકૃતિ નંબર સી. સાવ ઈઝી. વિચારવામાં શું થાય? જો આમ પોસિબલ બને, નો બને. કા તો કે એક આ સાઈડ એવું, એક આ સાઈડ એવું, એટલે નો ચાલે. તો બીજું પોસિબલ કઈ રીતના બને? વિચારો. તો કે જો આ રીતથી બને. આ આપણે લાઈન કાઢી નાખીએ, બરાબર? પાછી દોરી નાખી. જો સાઈડ એ સરખી હોવી જોઈએ. અહીં થઈ તો જાય, પણ આ ચોરસ આ બાજુ છે ને આ ચોરસ આ બાજુ છે, તો એમ ચાલે નહીં. બે ચોરસ ઉપર નીચે જોવા જોઈએ, તો જ સમમિત કહેવાય. બાકી સમમિત કહેવાય નહીં. એટલે હવે આને આપણે કઈ રીતના કરીશું? તો કે આમ કરી શકીએ. જો આમ આ બાજુ ના બાજુ જો સરખું થયું, એવી રીતના આમ પણ કરી શકો. આ ભાગ ને આ ભાગ ઓમ નો હાલે, ઊભું એ ડાબું જમણું થઈ ગયું. એટલે આ L1 અને આ L2. ડન. અહીં લખી નાખવાનું આપેલ આકૃતિમાં સમમિત રેખાઓની સંખ્યા 2 છે, જે દર્શાવેલ છે. એવી રીતના ડી જોવો તો આમાં ઓલરેડી જો આમ થાય જ, વચ્ચોવચનો ભાગ આપેલો જ છે. ત્યાંથી એક આમ ત્રુટક રેખા દોરો. L1 પહેલી સમિતિ અને બીજી સમિતિ અહીંયા વચ્ચેથી આમ L2 પૂરું. હવે આમ કરો કામ કરો, એનો ભેગું થાય. આમાં પણ લખી નાખો. આપેલ આકૃતિમાં સમમિત રેખાઓની સંખ્યા
બે છે જે દર્શાવેલ છે. આવડે? તો બાકીની જે બે આકૃતિ છે બાળકો એમાં તમારે જાતે જેનું પતંગિયું છે આપણે બટરફ્લાયમાં વાત કરી હતી કે એમાં તો એક જ થાય એક ઝેડ વચ્ચેથી, અને બાકીની જે આકૃતિ બીજી છે બરાબર એમાં બે ભાગ પડશે એરો જેવી છે, એક આમ અને એક આમ. ડન? જવાબ એક ખબર પડી ગઈ, કઈ રીતના કરવાનું એ ખબર પડી ગઈ. તમારે ખાલી શું કરવાનું, દોરી નાખવાનું. ચાલો અહીંયા પહેલો પ્રશ્ન પણ પૂરો. આમાં કાંઈ આ ચેપ્ટરમાં નવું નથી, જો હમણાં ચેપ્ટર એ પૂરું થઈ જશે ખબર નહીં પડે. ઓકે, ચાલો આટલું તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે 13.3 માં આગળ વધીએ. દાખલા નંબર બીજો સાવ સહેલો. શું કીધું છે કે નીચેના ચિત્રોની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. ફરી પાછું ચોરસ ખાનાવાળું ચેક્સની બુક આપણે જે આગળ વાત થઈ આગલા લેક્ચરમાં વાત કરી. દર્શાવેલી બંને ત્રુટક રેખાઓ સમમિતિની રેખા બને તે રીતે પૂર્ણ કરો. અહીંયા તમને જો ત્રુટક રેખા આપેલી છે એમાં સમમિતિ રચાવી જોઈએ. એનો મતલબ શું, ચારે બાજુ આવી આકૃતિ થવી જોઈએ. જેમાં બે બાજુ થતી હોય એમાં બે બાજુ, જેમ કે છેલ્લી આકૃતિ જો એમાં બે સાઈડ જ થાય, ચારે સાઈડ નો થાય. આમાં ચારે સાઈડ થાય. ચાલો કરીએ. જો આમ થાય, એક સાઈડ આપેલી છે, આવીને આવી બીજી સાઈડ અહીંયા, આવીને આવી ત્રીજી સાઈડ અહીંયા, અને એવીને એવી ચોથી સાઈડ અહીંયા. જો સમિત થઈ ગયું આ ત્રુટક લઈ થઈ ગઈ. બે વસ્તુ ધ્યાન રાખવાની, એક તો ચિત્ર પૂરું કરવાનું, એટલે એ રેખા દોરી હોય ચિત્ર પૂરું થવું જોઈએ. જો આમ કરો એટલે ઉપર નીચે સરખું, આમ કરો એટલે ડાબે જમણે સરખું, સમિત છે. એવી જ રીતના બાજુની આકૃતિ જો આમ થાય, થયું. આવું નવું નીચે કરો. ચાલો આમ કરીએ. આ પહેલા લીટો આમ, પછી આમ, પછી આમ, પછી આમ, પાછું એવું નેવું અહીંયા કરો. આ લીટો આમ, આ લીટો આમ, પછી આમ ને જોડી દે. ચારે સરખી થઈ ગઈ. ડન? જો આમ ઊભું આમ આડું કરો એટલે ઉપર નીચે સરખું થઈ ગયું, અને ઊભું કરો એટલે ઉપર નીચે સરખું. પણ આ ચોરસ બોક્સ વાળી જે બુક હોય એમાં વધારે આઈડિયા આવે, કાં તો એક એક ચોરસ આપેલા હોય એટલે કેટલું લંબાઈ પહોળાઈમાં લેવું આપણને ખબર પડી જાય. આમાં વ્હાઇટ બોર્ડમાં આખું જે બ્લેન્ક બોર્ડ છે એમાં ખબર પડે નહીં. ઓકે, એટલે તમને આકૃતિની જે ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપી છે એ જોતા જ તમને ખબર પડી જાય કે ભાઈ આ ત્રણ લીટીએ છે, એક બે ત્રીજું બોક્સ, તો આ બાજુ એક બે ત્રીજું બોક્સ, અહીંયા ત્રીજું ને અહીંયા ત્રીજું. આપમેળે આકૃતિ સરખી જ થઈ જાય, માપવી જ ન પડે. ડન? તો બાકીની જે આકૃતિ છે એમાં પણ આવી જ રીતના તમારે ચિત્ર પૂરા કરી નાખવાના છે, અને ખાસ સમમિતિ થવી જોઈએ. બધાયમાં ચારે ચાર બાજુ થાય એવી જરૂરી નથી, અમુકમાં બે બાજુ જ થતી હોય તો બે જ બાજુ દોરવાની. ડન? ચાલો આટલું પહેલા તમારી CW ની બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આ જે ચેપ્ટરનો છેલ્લો દાખલો અને સાવ સહેલો શું કીધું છે આ ઓલરેડી આપણે આગળ કરી ગયા. ક્યાંય તમને જે અક્ષર લખ્યા છે ને જો એમાં A અને B વચ્ચે અરીસો રાખી દેવાનો, પછી ચેક કરવાનું A જેવો જે આ બાજુ દેખાય છે, B જેવો જ B દેખાય છે. અંગ્રેજી મૂળાક્ષર એક ઊભી રેખા સાથે દર્શાવેલ છે, તો રેખા A નું પ્રતિબિંબ મેળવો. જો એ તો તમને આપેલું છે A અને B નું. કયા અક્ષરનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ રહે છે અને કેનું નથી રહેતું? જેવું રહે છે. ઓકે, નથી રહેતું તો શા માટે? તો લગ્નવાનું, કારણ કે આ અક્ષરો સમમિત નથી. એવી રીતે આપણે આ બધાનું તપાસવાનું છે. જો પહેલા O હોય, હું અહીંયા ઊભો અરીસો રાખ દઉં, બરોબર? O હોય તો એ O જ રહે. E હોય E તો એ આમ રહે. જો આમ આમ થાય ને, એમ જ રહે પાછો.
બરાબર. એન તો એ આમ જ રહ્યા, આમ થાય. પછી પી કરીએ આપણે, આ ઉભો અરીસો, ચાલો અહીંયા પી તો એ આમ થાય, આમ દેખાય તમને. એચ પાછો એચ જ દેખાય, એલ છે તો પાછો આમ દેખાય. ડન. ખાલી આમ અરીસો લખ દેવાનો. આ તમે જાતે પણ એક્ટિવિટી કરી શકો. એક મોટા કાગળમાં અક્ષર લખ નાખવાનો, પછી ઇરેઝ કરી નીની કાગળમાં બીજો આ જેટલા અક્ષર હોય પણ એ લખી નાખવાના, અરીસો રાખતું જવાનું. જેવો દેખાય એવો તમે નાની નાની તમારી બુકમાં લખતા જાવ. એટલે આ તમારે એક્ટિવિટીની રીતે સોલ્વ કરવાનું છે. અને કેમાં એના જેવા નહીં દેખાય, જેમ કે જો પી માં એના જેવા નથી દેખાતા. પછી બીજા એના જેવા ક્યાં નહીં દેખાય ઈ તમારે તમારી જાતે જોવાના છે અને એમાં લખવાનું કારણ શા માટે, તો કે કારણ કે તે સમિત નથી, બસ એટલું લખી દેવાનું, પૂરું. ડન. તો આ એક્ટિવિટી બાળકો તમારે જાતે કરવાની છે. અને આ એક્ટિવિટીની સાથે જો કે મેં તમને આખું લખી દીધું છે, તમારે ખાલી વચ્ચે શું રાખી દેવાનો, અરીસો. અને આ એક્ટિવિટીની સાથે આપણું 13મું ચેપ્ટર એટલે કે સમિતિ અહીંયા સમાપ્ત થઈ છે. બરાબર. આમાં એક પણ જાતની ગણતરી નહોતી એટલે તમને વધારે મજા આવી હશે. પણ હા, મગજ ચાલુ જોઈએ કે ક્યાંથી ઊભું આડું બધું વ્યવસ્થિત દેખાય છે, સમિત છે તો કેટલી રેખા છે સમિત, આ બધું હવે તમને આવડી જ ગયું હશે. અને આટલા જ આકારમાં થયું, એમાં નવું બીજું કાંઈ નથી. ઓકે બાળકો, આઈ હોપ કે તમને આ ચેપ્ટર વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. આ ચેપ્ટરની સાથે એક વર્કશીટ પણ આવશે. બરાબર. એ તમારે સારા અક્ષરે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની છે. તો અહીંયા સુધી રાખીએ છીએ બાળકો. આપણે હવે નવા સેશનમાં નવા ચેપ્ટરથી મળીશું. ધન્યવાદ.